અને કોઈ કોર્પોરેટર હજી આવ્યું નથી. કોર્પોરેટર અહીંયા કોણ છે અમને જ નથી ખબર. ઘરે બેઠા બેઠા સુવે છે કોર્પોરેટર. અહીંની જનતાને બધે પરેશાન થાય, લોકોની કોઈ સમસ્યા સાંભળતા નથી. પબ્લિક કઈ કંટાળી ગયું છે. કોર્પોરેટરને કોઈની જરૂર નથી. એ લોકોએ એના પેટ ભરી લીધા છે. અમદાવાદમાં ભાજપના મહિલા ધારાસભ્યનો વિરોધ ગઈકાલે રાત્રે થયો હતો. કેટલાક લોકો છે રોડ ઉપર ઉતરી આવે છે, હોબાળો કરે છે અને ધારાસભ્યનો વિરોધ કરીને નારા લગાવે છે. સાથે જ સ્થાનિકોમાં રોડ, રસ્તા અને ડ્રેનેજ લાઇન બાબતે એટલો બધો રોષ હતો કે તેમણે ધારાસભ્યને કહી રહ્યા હતા કે શું તમને અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે? કોણ છે આ ધારાસભ્ય જેનો અમદાવાદમાં વિરોધ થયો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. જે લોકો મત આપીને નેતાઓને ચૂંટીને મોકલતા હોય છે ગાંધીનગર અને તેમના મનમાં એવું હોય છે કે તેમના વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ થશે, પણ મોટા ભાગે એવું બને છે કે ધારાસભ્ય બનતા નેતાઓ ભૂલી જાય છે કે લોકોના શું કામ હતા અને આ વિસ્તારની શું સમસ્યાઓ હતી અને પછી તેમના જ વિસ્તારમાં ધારાસભ્યનો વિરોધ થાય છે. આવું જ કંઈક બન્યું છે અમદાવાદના ઠક્કર બાપાનગર વિસ્તારમાં. અમદાવાદના ભાજપના વધુ એક મહિલા ધારાસભ્ય પર સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરના ઠક્કર બાપાનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરુદ્ધ સ્થાનિક લોકો દ્વારા હાય હાયના નારા લગાવવામાં આવ્યા, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રોડ, ડ્રેનેજ લાઇન અને વરસાદી પાણીની લાઇન નાખવા મુદ્દે સ્થાનિક લોકો ભેગા થયા અને હોબાળો કર્યો. સાથે તેમણે ધારાસભ્ય વિરુદ્ધ નારેબાજી કરી હતી અને આ વિડીયો છે જેમાં સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત ભાજપના કોર્પોરેટરો આ વિસ્તારમાં નથી દેખાતા. જુઓ શું કહી રહ્યા છે સ્થાનિકો. અમારી માંગણીઓ સ્પષ્ટ છે. નાની ગટર લાઈન તાત્કાલિક બદલી ક્ષમતા પ્રમાણેની મોટી ગટર લાઈન નાખવામાં આવે અને ઠક્કરનગર રોડ ઉપર ખાડા નથી પણ ખાડા ઉપર રોડ છે તો રોડ રિપેર નહીં પરંતુ રિકન્સ્ટ્રક્શન કરી સંપૂર્ણ રોડ નવો બનાવવામાં આવે. રોડ મુદ્દે કહીશું ત્યારે એમએલએ ચોક્કસ કહેશે કે હમણાં કટિંગ આવવાનું છે તો એમએલએ લોકોને જણાવવું પડશે કે ક્યારે ચાલુ થશે અને ક્યારે કામ સમાપ્ત થશે. દાદા તમારું શું કેવું છે? દાદા તમારું કેવું છે? અમારે ગટર લાઈન મોટી નાખે, પાણીનું કનેક્શન હરકું કરે, વરસાદી પાણીનો નિકાલ કરે અને ત્યાર પછી રોડ બનાવે. ગટર લાઈન નાખે. તમારું શું કેવું છે? આજે આપણે ઠક્કરનગર રોડ ઉપર જે પાણીની જે આપણે જે વરસાદી પાણીની નાખતા હતા તો આપણી એવી માગણી હતી કે ભાઈ અમને પેલા ગટરની લાઈન જે મેન છે એ મોટી અમને આપો, ત્યાર પછી આની જોડાણ કરે એવી બધાની માગણી હતી. પણ આજ સુધીમાં કોઈ વસ્તુ કાંઈ થઈ નથી. આ હિસાબે આપણે બધા ભેગા થયા છે એટલે આની માગણી આપણે પૂરેપૂરી આપણે આપે એવી અમારી આ માગણીઓ છે. એમ 25 વર્ષથી કઈ કામ નહીં થયા. આ 30 વર્ષથી અહીંની જનતાને સમસ્યા છે. કોઈ કોર્પોરેટર, કોઈ વિધાનસભામાં કે કોઈ રજૂઆત કરવી, લેટરો આપી લખીને તો કોઈ સમજતું નથી. અહીંયા ચોમાસાની અંદર લોકોના ઘરમાં પાણી ભરાતા હોય છે તોય કોઈ સમજતું નથી. એ લોકો અહીંયા શાંતિથી સૂઈ રહેશે. આ નહીં થાય તાત્કાલિક આનો નિવારણો તો અમે એનો જવાબ આવતા 2 મહિનાની અંદર ચૂંટણીમાં અમે જાહેર કરીશું. અમારા રીતને આનો જવાબ અમે આપશું. અહીંના કોર્પોરેટર છે આપણે કંચનબેન, 4 કોર્પોરેટર છે. અહીંની જનતાએ કોઈ હજી કોર્પોરેટર જોયા નથી અને કોઈ કોર્પોરેટર હજી આવ્યું નથી. કોર્પોરેટર અહીંયા કોણ છે અમને જ નથી ખબર. ઘરે બેઠા બેઠા સુવે છે કોર્પોરેટર. અહીંની જનતાને બધે પરેશાન થાય, લોકોની કોઈ સમસ્યા સાંભળતા નથી. પબ્લિક કઈ કંટાળી ગયું છે. કોર્પોરેટરને કોઈની જરૂર નથી. એ લોકોએ એના પેટ ભરી લીધા છે એટલે કોઈ પબ્લિકનું સાંભળતું નથી. અત્યારે આનો જવાબ અમે જરૂર ચૂંટણીની અંદર આપીશું એટલે આપીશું. આનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે. તમારા મત મુજબ કોર્પોરેશનમાં ફરિયાદ આપવા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતા? કોઈ પગલાં લેવામાં નહીં આવતા. ચાલુ અહીંયા અમારે 12 મહિના ચોમાસું તમે 50 કરોડના કામ અને કંડેનમેન્ટના ઘરવાળા ભાઈ હું જો અમે ભાઈ આવી તકલીફ તમે જાઓ મ્યુનિસિપાલિટી ઓફિસે હું ફોન કરું તો એમને શું લોહી પીવા રાખ્યા જાય?
હું જાઉં સિનિયર સિટીઝન ત્યાં જાઉં મ્યુનિસિપાલિટીની ઓફિસે મને એવો જવાબ આપ્યો. સૌથી પહેલી તો શરૂઆત એ કરું કે 30 વર્ષ પહેલા જે ગટર લાઈન નાખેલી છે એ વખતની પબ્લિકને ધ્યાનમાં રાખી નાખી હતી. આજે 30 વર્ષ પછી આટલી પબ્લિક થઈ છે તે પ્રમાણે ગટર લાઈન મોટી હોવી જોઈએ. બરાબર છે, બરાબર. ગટર લાઈન તો નાખવાની એક બાજુ રહી. આરસીસી રોડ પાસ કર્યો છે એમાં ગુંડાગીરી કરી અને માથે ડામર રોડ ચોપડી દીધો છે અને જે કર્યો એ અડધો કર્યો છે. બાકી તો તમારી તેવડ નથી, કોઈ રાજકારણીઓ અહીંયા જોવા આવતા નથી, તો તમે કેમ ચેક કરવા આવતા નથી? મ્યુનિસિપાલિટી ચૂંટણી આવશે ત્યારે બીજી વસ્તુ, ગટર લાઈન જે ડ્રેનેજ લાઈન પાસ કરી છે તો કોર્પોરેશને ડ્રેનેજ લાઈનના પૈસા આપવાને બદલે એને ડ્રેનેજ લાઈનમાં નાખવાની જે વરસાદી પાણીની લાઈન છે એ ડ્રેનેજમાં નાખી દે છે. તો આ કોર્પોરેશને પૈસા શેના માટે આપ્યા એ કોન્ટ્રાક્ટર પાસે જાત તપાસ કરાવો. સત્તરમાંથી માંડીને આ ઠક્કર ન્યાય સુધી કોઈ ધણી થવા તૈયાર નથી. અમે તારા કંજનબેનને 25 વખત મળ્યા. કાલ મોકલું છું હજુ મોકલે જ છે. એટલે લોલીપોપ આપવાનો. લોલીપોપ અને ગટર ઉભરાવાની સમસ્યા તો રોજ કાયમ છે. તમારે જોવું હોય તો વૃંદાવન પાર્કમાં આવીને અત્યારે 24 કલાક ગમે ત્યારે ચેક કરી શકો છો. બધી સોસાયટીમાં એવું જ છે આ એટલે. પરિસ્થિતિ ચાલે છે. આ કોઈ વિક્રમ સાંભળતું પાર્કમાં 6 નથી. મહિને રોડ થઈ જાય. વિક્રમ પાર્કમાં 6 મહિને રોડ થઈ જાય. ગમે તેટલો વરસાદ હોય વિક્રમ 15,000 બે કરોડ આયા વાપરા, ત્યાં વાપરા 2 કરોડ. બતાવો તો ખરા જનતાને કે તમે ઠક્કર બાપાનગર વિસ્તારના સ્થાનિક લોકોનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વૃંદાવન પાર્ક સોસાયટી નજીક એક ડ્રેનેજ લાઇન નાખવાની અને વરસાદી પાણીની લાઇન અને રોડ બનાવવા બાબતે સ્થાનિકો ભેગા થાય છે અને સ્થાનિક લોકો આક્રોશ વ્યક્ત કરતા કહે છે કે ધારાસભ્ય કંચનબેન રાદડિયાને રજૂઆત કરીએ છીએ છતાં કામ નથી થતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષો જૂની ગટર લાઇન હોવા છતાં પણ નવી નથી નાખવામાં આવતી અને જો હવે સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં થાય તો 2 મહિનામાં ચૂંટણી આવે છે અને હવે ચૂંટણીમાં અમે જવાબ આપીશું તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.